અંદરથી છૂટી ગયો. ના નહીં તા. જય સ્વામિનારાયણ બધાને. રીના રાઠવા બ્લોગમાં સ્વાગત છે ઇન માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ બધા મજામાં હશો, મસ્ત હશે, સ્વસ્થ હશે, બધા ચાય નાસ્તો કરીને સરસ બેઠા હશે. અને હું પણ ચા નાસ્તો કરીને બેઠી. પણ ખુશી પણ એક છે બહુ સરસ. મારા માટે નહીં, બધા માટે હોય છે. કેમ કે અત્યારે ચૂંટણીનો માહોલ ચાલ્યો હતો, કાલે એનું રિઝલ્ટ હતું અને સરસ સરસ બધા યુવાઓ ચૂંટાઈને આવ્યા છે. તો સારું કહેવાય. અત્યારે શિક્ષિત કેવું છે, શું કહેવાય, શિક્ષિત હોય એટલે એનો વિકાસ પણ કરી શકે. પછી બેરોજગારી છે, બધું જ. કેમ કે અત્યારે જરૂરી પણ છે શિક્ષિત આગળ આવે. અને આ વર્ષનું બહુ શુભ છે લાગે. કેમ કે ઘણા બધા એવા મિત્રો છે, ભાઈઓ બહેનો, મેં બધાના જોયા સ્ટેટસ ને, બહુ જ મસ્ત. બધા જે મારી જોડે નોકરી કરતા હતા, બે સરો છે કોઈક, એ પણ લગભગ આવી ગયા છે. પછી અમારા ગામ બાજુ પણ કોઈ સરસ યુવા છે છોકરો. બધાને કોંગ્રેચ્યુલેશન, ગોડ બ્લેસ યુ. ભગવાન એવી રીતે, જેવી રીતે સરપંચમાં ચૂંટાય એવી રીતે ગામડામાં પણ કેવું છે, જે વિકાસ કરે. અને બસ જે કંઈ તકલીફ હોય એ હવે જે કેવું છે, શિક્ષિત હોય એટલે તો જાણતા જ હોય જ, એટલે એનો સોલ્વ કરે કોઈ ચીજ વસ્તુ. અત્યારે બહુ જ જરૂરી છે આ વસ્તુમાં. બેસ્ટ. અને ગોડ બ્લેસ. ભગવાન એવી રીતે જ આગળ રહી અને શિક્ષિત વર્ગ થોડા આમ શું કહેવાય એ બને, જાગૃત બને. એટલા માટે હું ફટાફટ વિડીયો બનાવવા માટે આવી કે ના, આ બોલવું બહુ જરૂરી છે. સરસ મોટિવેશન છે. કેમ કે ઘણા બધાને ઓળખું છું, આ બધા એમાં હોય છે ને, નામ નહીં અત્યારે લેતી, પણ ઓળખે ને, અમારી કાસ્ટના હોય એટલે બધા આપણે જાણતા હોય. બહુ સારું કહેવાય, બેસ્ટ છે. એવી રીતે આગળ આવે અને અત્યારે બધી બહુ તકલીફ છે એને દૂર કરે. એ જ છે મારી શુભકામના. અને અત્યારે મારું ત્રીશું, મારી છોકરી ગઈ છે સ્કૂલ, એટલે મને વિચાર આવ્યો કે ચાલ યાર આને રિલેટેડ વિડીયો બનાવવા છે, મજા આવે વાત કરવાની. કેમ કે નાસ્તો કરીને બેઠી હતી અને બહુ બધાને એવા સ્ટેટસ જોઈ લીધા, તો મજા આવી જોવાની. ખુશ પણ છું બહુ જ સરસ કે યાર નહીં, વિકાસ થશે. કેમ કે અત્યારે છે ને યુવા બહુ આગળ આવે છે અને એની સપોર્ટમાં પણ એટલા બધા ગ્રામના બધા જે સમજી વિચારીને મત આપે છે અને બહુ સારું કહેવાય. એવી રીતે તરક્કી થાય ને. અને મારે ત્રીશું સ્કૂલ ગયું અને હું બેઠી હતી એટલે વિચાર આવ્યો કે ચલો ભાઈ બધાને કોંગ્રેચ્યુલેશન તો પાઠવીએ, બીજું કાંઈ ના કરી શકીએ. અને અચ્છા હે, બઢિયા બઢિયા. હો, મારા ત્રીશું નાસ્તો કર્યા વગર ગઈ છે એટલે હું જઈશ નાસ્તો આપવા. કેમ કે કેવું છે, સવારમાં એ નાસ્તો નહીં કરીને જતી. એ ત્યાં જઈને છે ને સ્કૂલમાં નાસ્તો હોય ને એટલે નાસ્તો ત્યાં જઈને કરે, પણ ક્યારેય ના પણ કરે. અહીંયા સારું હોય છે. આજે અમારે મસાલા ચણા છે એટલે હું મસાલા ચણા જઈને આપી આવીશ. મને બી એમ ખુશી થઈ યાર, બહુ બધા છોકરાઓ બધા આમ આગળ આવ્યા છે. બેસ્ટ કહેવાય. એવી રીતે જ આગળ આવે તો સારું કહેવાય. ચલો ભાઈ, હવે થોડી વાર પછી મળીશું. ક્રિશાને લેવા જઈશ. हारी हुई में हमारी जीत होती है. तो કભી ક્યારે પણ ખુદને ખોટા પણ નહીં સમજવાનું, નાના પણ. ક્યારેક આપણો પણ વારો આવશે, જ્યારે અત્યારે કેવું જાન્યુઆરી છે, કોઈ દિવસ આપણે પણ આવશે એ સ્થાન પર. બસ ક્યારેક કોઈને મનને આમ દુભાવાનું નહીં, દુઃખી નહીં લાગે કે યાર મેં હારી ગઈ. બિલકુલ હરેક ચીજ વસ્તુનું કેવું છે, એક આપણી એક એનો એ જ હોય, આપણે શું કહેવાય,
એક પરીક્ષા જ હોય છે. એ પરીક્ષાને આપણે એમાંથી શીખવાનું ક્યાં આપણી ભૂલ છે ને. બાકી તો ભાઈ જિંદગીમાં તો હરેક પ્રકારના સુખ દુઃખ બધું જ ભાઈ આથી છૂટી ગયા ના આ નહીં કેમ આજે સર નહીં આવ્યા દિશા સ્કૂલમાંથી છૂટી ગયા ને કેમ સર નહીં આવ્યા ખબર હા નહીં ખબર એનો મતલબ તો કશું નહીં ભણાવતા ત્રિશુ ઓ ત્રિષા નીચે આય તો ઓ ત્રિશુ કઈથી ઉપર કોનું છે પણ એ ગંદારું એ મૂકી દેતો ગંદાર નહીં કોના છે કોનું ના ના એ નથી રાખવાનું ફેંકી દે એ તો બધું એક્સપાયરી ને એવું હોય એ બધું એઠવાડું ને એઠવાડું હોય ફેંકી દે બધું આમ અંદર હાથ કરીને નાખે ચાટે મૂકી દે તું ફેંકી દે જા આ ત્રીસા બધું ફેંક એવું ખાધેલું વસ્તુ એટલું નહીં લેવાનું આ તો લેવાય ને શું પણ આ કોણે આપ્યું કોણે એ કે પેલા મેં લાવી કોણે માસીએ કે પ્રવારે જલ્દી આવી તો ઓ ત્રિષા ઓ ત્રિશુ શું કરવાનું ઓછો પડ્યો હતો વાંચ હવે વાંચ એવું કીધું શું કરે છે હા તો વાંચે ને પણ કેટલા બધી ખુશી હશે ને હવે તો દેખો ત્રિષા ઉપર ગઈ હતી અને કલાક સુધી નહીં આવી હવે આજે ટ્યુશન નહીં ગઈ કે કશે જ નહીં હવે બેઠી છે વાંચવા અને મેં બધું બહુ જોઉં છું આજે તો શું કહેવાય બહુ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અંદર વિડીયોમાં બધે જોઉં છું ને બધા યુવા શિક્ષિત બધા વર્કના બધા આજે સરપંચમાં ચૂંટાઈને બધા આવી ગયા એટલે બેસ્ટ છે એજ્યુકેટેડ એટલે હવે કંઈ લાગે છે કે ના કંઈક તો બદલાવ આવશે બધા ખબર છે બધાને કે અત્યારે ઘણી બધી તકલીફો થતી હોય છે બધાઓને કેમ કે આવી રીતે કેવું છે શિક્ષિત વર્ગ આગળ રહે એટલે કેવું છે હર કોઈ વસ્તુ આમ એ ના થાય લખે છે કે શું કરે છે હે કે ટાઈમ પાસ કરે છે બેઠી બેઠી દેખાતી નહીં લગતી હોય એવી ટાઈમ પાસ કરે છે ને બેઠી બેઠી જોઉં છું મેં પછી એની અંદર શું નાખ્યું બિસ્કિટ જ લઈ આમાં આમાં હા એ જ કેવી લાગે છે સારી છે કેવી જેવી લાગે એવું ઇધર આવો